1991 માં જ્યારે એવોર્ડ મળ્યો ત્યારે જોશેફ મેકમાં રજની કુમાર પંડ્યા અને દિલીપ રાણપુરા ત્રણે એવું બોલ્યા અને ચાર આરીસે બહાર નીકળ્યા. તેને એ બધા આમ વડીલો એટલે બંધ ભરીને મને તે કાંઈ ઉધડું રાખ્યું અમે કાંઈ તારા નજરમાં નથી આવતા. હા એના શબ્દો મેં કંઈક લખ્યા છે એનામાં. તો એ બનતું તું સાથે સાથે સવારમાં ઉઠીને દર અઠવાડિયે એક નવો એપિસોડ આપવાનો. આ છેલ્લા 1991 થી આ ક્રમ છે. 34 વર્ષથી કન્ટિન્યુ કોલમ લખું છું. પણ એ વિભાગ એ જુદો છે, વાર્તા લખવી એ જુદું છે અને કોલમ લખવી એ જુદું છે. કોલમ છે એ આમ જનતા માટે છે અને વાર્તા છે ખાસ જનતા માટે છે. લખીને જે ઝગમગી ગયા આપણા જ રાઘવજીભાઈ નો મોટો હોય કે સાહેબ મારે કેવું છે. મેં તો અમે તો તમને સાંભળવા તૈયાર જ છીએ. અને મને બેઠા બેઠા મનમાં એમ થતું હતું કે આ વખતે સાહેબે અગત્યા છે ને વસૂલ મારાથી લશ્કરીથી થયા નથી. એ સામેથી બોલી ગયા કે ભાઈ તારો ભાર નહીં રાખો, તારા અગત્યા વસૂલ કરી દીધી, હું બોલીશ. એક બીજી સારા સમાચાર આપું કે આપણી જિંદગીની અંદર ક્યારેક એવી ક્ષણ આવતી હોય છે જે પાછી નથી આવતી. બેન શું વાત કરો? મને તો મને સંભળાય અંદર અંદર વાત કરી લો એમ ચાલે. કઈ જિંદગીમાં અમુક ક્ષણ એવી આવતી હોય જે ખરેખર આપણી યાદગાર, જેને આપણે કચકડે કંડારીએ, ગીત ઉપર ટીંગારીએ છીએ. એવી યાદગાર ક્ષણ જેને ઊભી કરી હોય એ યાદગાર ક્ષણ માટે આપણે બધા ગૌરવાન્વિત થઈ જાય, આનંદ થઈ જાય એવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરી સાહેબ પધારવાના છે. સવારથી ખરેખર આવવાના હતા પણ મને એમણે પહેલા જ કહ્યું હતું. ત્યારે મને હું પહેલા બહુ સાચી વાત કહું તો હું એમને મળવા ગયો તો 9 ઓગસ્ટે હું મળવા ગયો હતો. 9 ઓગસ્ટ શું હતું કે ત્યારે મેં ડેટ નક્કી કરી 9 નવેમ્બર. મારા મિત્ર એ નથી હમણાં કાર્ય જયંતિભાઈ, અરે મેં તરત ફોન કર્યો, બધું 9 નવેમ્બર છે એમાં બ્રાહ્મણને મેં પેલા પૂછી લીધું કે આજુબાજુ કોઈ કે લગ્ન નથી. બહુ સારું કે બહુ તો બેસણા હોય તો આપણે ખરેખર આજે સાહેબ રાઘવજીભાઈ આજે 9 નવેમ્બર એટલે ઐતિહાસિક દિવસ છે. બર્લિનની દીવાલ આજે તૂટી ગઈ તો આજે શબ્દના વાળા પણ તોડવા છે. આ વ્યક્તિ આમાં છે ને આ વ્યક્તિ આમાં છે ને આપણે તોડવા. શબ્દને કોઈ વાળા હોય જ નહીં. અમે અહીંયા બોલ્યા નથી. અમારા કોઈ પણ એન્કર કે દિવાન સાહેબ 2 શબ્દો બોલશે માર્ક કરતો, અમે એમ કહ્યું એમની પ્રસન્નતા વ્યક્ત કરશે. અને પ્રસન્નતા વ્યક્ત કરવા માટે મારે દિવાન સાહેબના વર્કશોપ ગ્રુપનું મેમ્બર હોવું જરૂરી નથી કે બેન તમારા વર્કશોપ ગ્રુપનું મેમ્બર હોવું જરૂરી નથી. તમે સાધકને કેવી રીતે બાંધો, તમે શબ્દને કેવી રીતે બાંધો, તમે શબ્દને વાળામાં કેવી રીતે પૂરો. આજે રાઘવજીભાઈ પુષ્પાબેન ક્યાં બેઠા છે? ઓલ ઓવર ઇન્ડિયામાં એક જ વ્યક્તિને કહેવાનો હક છે પુષ્પાબેનને કે અમારા છે અને કાકીબેન અમને છે. રાઘવજીભાઈ જ્યારે એને શબ્દને પકડ્યો ત્યારે એ બધાના થઈ ગયા છે. એટલે શબ્દને પકડીને જે પહોંચ્યા છે જ્ઞાનપીઠ એવોર્ડ એ કોઈ વાળામાં હોય જ નહીં. બહુ સાચી વાત કહું તો એ કોઈ એમ ન કહી શકે કે ગુજરાત સાહિત્ય એકેડેમીના અમારા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા, એમ ન કહી શકાય કે ગુજરાત સાહિત્ય પરિષદના અમારા જ્ઞાનપીઠ, કોઈ ન કહી શકે. અમે એમ જ કહી શકીએ સાતીપુરી સાહિત્ય પર્વના અમારા જ્ઞાનપીઠ. આખા સાહિત્યના આખા શબ્દના એટલો વડા થઈ ગયા સાક્ષાત છે. એ આવે છે, મને બહુ આનંદ થયો. અને એ ખાસ તો આજે બે વસ્તુ હું તમને બતાવું છું.
ચાલુ વર્તમાનમાં જે નાની પેઢીઓ, તમે બધા તમને ફોટો પડાવવાની છૂટ છે. મેં સ્પષ્ટ કીધું છે કે સાહેબ આવવું હોય તો અમારા જેટલા ઉમળકા છે બધાય તો તમારી યારે સેલ્ફી પાડે, ફોટા પડાવે, એકલા તમે હા પડો તો. હું થોડો અમુક બાબતમાં ચોખ્ખો રહું છું, શરમમાં નથી રહેતો. નહીં તો અમારા જેટલા નવોદિતો છે એ બધાને ફોટા પાડવાની તમારી સાથે ઈચ્છા થાય તો તમારે ટાઈમ આપવો પડશે. તો એને હા કરી. આજે તમે બધાએ એક ક્ષણ ખંડાવી લો. અને આજે એક તમને બીજું 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ પછી તમારી પાસે જે ફોટો હશે ને એ તમે કહેશો આ ફોટાવાળા જોયા એના સેમિનારમાં અમે જતા અને ઓળખો તો આપણે કે આ તો રાઘવજીભાઈ રહો. એને જ્ઞાનપીઠ હોય. સાહેબ અમારી ભવિષ્યવાણી લખી રાખજો. આ જ્ઞાનપીઠ ઓળખનાર આ જે વ્યક્તિ છે મારા મિત્ર છે એવું નથી કરતો. ઇટ ઇઝ હું 46 વર્ષથી સાહેબ પ્રેક્ટિસ કરું છું. સાંભળો સાહેબ, હું 46 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. બને ત્યાં સુધી મારું નિદાન ખોટું નથી હોતું. આ મારું નિદાન ખોટું નથી કરવાનું. આ લખી લેજો. આજની ભવિષ્યવાણી 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ પછી 110% પુષ્પાબેન મને લીધા વગર દિલ્હી ન જાય. નિધન કરવા લીધા વગર નહીં. એને હું ત્યારે કહીશ કે સાહેબ 10 વર્ષ અને ત્યારે પાછો આપણે પ્રોગ્રામ કરશું. એવું કોઈ એક નો અને સવારના 10 થી સાંજના 8:30 એક જ વખતા બીજા વખતા પણ સાહેબ તો રાજી થયા તો મને એમ થાય છે તો 10 વર્ષ પછી જો સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી બોલે તો અત્યારે અડધી કલાક નહીં બોલે. તમારું શું કેવું છે? કાંઈ સંભળાવવાનું નહીં. આપણે ગાયક કામ કરે. પધારો સાહેબ, પધારો. રઘુવીરભાઈ આવે ત્યાં સુધી આપણી પ્રતીક્ષા જરૂરી છે. પણ સૌથી પહેલા એક આનંદ વ્યક્ત કરું કે જેટલા સવારે હતા એટલા જ અત્યારે છે. જેને સમજાય વંદન કે આ સાહિત્યની સૌથી મોટી ઘટના છે. આવા એટલા પછી હોતા નથી. એમ અમે તો ત્યાં સુધી કઠણ થઈને કાર્યક્રમ આપ્યા છે કે એમે સ્ટેજ ઉપર 5 જણા હોય, સાંભળનારા 3 જણા રહ્યા હોય. આ હકીકત છે. તો આજે તો તમે બધા છો ને અત્યારે તાલી પાડો છો એટલે એનો અર્થ એ છે કે તમે સદાય અમારી સામે છો. હા, કરતા પડે એટલે સમજવાનું કે ભાઈ આખી રાતનો ઉજાગરો અત્યારે નડી નથી રહ્યો. એમ વાતને બહુ હળવાશથી મૂકી તમારી સામે ટૂંકી વાર્તા વિશેની જે વિવિધ વક્તાઓએ ખૂબ સરસ વાત કરી કે તમે બધાએ ઝીલી અને ઝીલવા માટે છે ક્યાંકથી કોઈ મુંબઈથી ને સમગ્ર ગુજરાત અને મુંબઈથી તમે પધાર્યા છો. આખી રાતની જર્ની કરી છે. હજી પણ રાતની તમે જર્ની કરશો એટલે એનાથી નક્કી થાય કે સાહિત્યના સર્જન પ્રત્યેની તમારી નિષ્ઠા કેટલી છે નક્કી થાય છે. કે છબછબિયા કરવાથી ગળું ભીનું થાય, તરસ ન છીપે. એમ તમે બધા એ ખોબો ભરીને આખંડ પીવા માટે આવ્યા છે. ત્યારે ટૂંકી વાર્તાની ઘણી બધી વાતો થઈ. મારે 2 નમૂના ટૂંકી વાર્તા આપવાના છે 2 મિનિટના કે કેવી વાર્તા સર્જાતી હતી. એની પહેલા એમ કહ્યું છે કે કોઈ સ્ત્રી માં બનવાનું નક્કી કરે કે હવે તો પ્લાન થતા હોય છે. પતિ પત્ની પ્લાન કરે કે આપણે મા બાપ બનવું છે કે માં જનરેશનની આ છે હકીકત. ત્યારે દરેક સ્ત્રી કે દરેક પુરુષ નક્કી કરે કે ભાઈ મારો દીકરો તો સર્વ સંપન્ન ગુણ એ થવો જોઈએ. બધા એવું જ છે ને કે ભાઈ મારો દીકરો છે એ રતન થવો જોઈએ. પણ થાય છે નથી થતું. એટલે એ નક્કી કરવા કરતા એક વખત જે મનમાં આવે ને એને લખો. નક્કી કરવા બેસો તો મારા ઉત્તમ વાર્તા કરીને જે મનમાં આવે એને એક વખત લખી નાખો અને પછી 2-5 દી એને પૂરી રહેવા દો. મહિનો પડ્યો એ લખાણ એમાં રહેવા દો અને પછી થર્ડ પાર્ટી તરીકે તમે વાંચો
તમને ખુદને ખબર પડશે કેટલું સુધારવાનું છે, કેટલું રાખવાનું છે, કેટલું કાઢવાનું છે. તમે જાતે જ નક્કી કરી શકશો. તો એવી અદ્ભુત વાર્તાઓ હજી ગુજરાતમાંથી નથી મળી. એવી એક વાર્તા તમારી સામે મૂકવી છે. ઘટના કેવી હોય, કેવી રીતે એને પ્રસ્તુત થાય. પ્રદેશની કોઈની વાર્તા છે કે એક બાપ અને એક પુત્રી. હવે જો તમે શબ્દને પકડજો, એક પુત્રી હોઈ શકે, એક બાપ ન હોઈ શકે. બાપ એક જ હોય ને, એક મૂકો ન પડે. વાર્તામાં જે એક એક શબ્દની આખી જે હોય ને વાત, હું એમ કહી શકું કે એક દીકરી અને બાપ, પણ એક દીકરી ને એક બાપ એવું ન હોઈ શકે. જો એક એક શબ્દની વાર્તામાં કેટલી કિંમત. એટલે દીકરી અને બાપ. બાપ સારો રાઇટર. પ્રદેશની કથા છે કે સારો રાઇટર જો પ્રદેશમાં બીજા દેશની અંદર હોત અને જો એટલું લખતા હોત તો નોકરી ન કરવી પડે. આ હકીકત છે. પરિસ્થિતિ એ સર્જાણી કે અમુક ઉંમર પછી બાપની આંખો ચાલી ગઈ. માં છે નહીં. બાપ અને દીકરી બે જ ઘરમાં છે. એની આંખો ચાલી ગઈ. આંખો ચાલી ગઈ એટલે એનું લખવાનું બંધ થઈ ગયું. લખવાનું બંધ થઈ ગયું એટલે આજીવિકાનું જે સાધન હતું તૂટી ગયું. દીકરી ધીરે ધીરે મોટી થતી જાય. ક્યારેક ક્યારેક કે પપ્પા તમે લખતા નથી અને આ ઘરમાં જે કાંઈ થોડું ઘણું છે એનાથી આપણે ઘર ચલાવીએ છીએ, પણ આવું ક્યાં સુધી ચાલશે? જો એ દીકરીના સ્વરની પાછળ ઘણું બધું છુપાયેલું હતું કે આવું ક્યાં સુધી ચાલશે. કે એને પરણીને સાસરે જવું છે, પપ્પા પાસે કાંઈ નથી તો મને કેવી રીતે પરણાવશે? એવું નથી કહેતી, પણ આવું ક્યાં સુધી ચાલશે? ભલે બાપ એને આશ્વાસન આપે કે કાંઈ વાંધો નહીં બેટા, છે ને એક સમય એવો આવશે ને હું એવું સારું લખીશ, એવી સારી નોવેલ હું આપીશ કે એ નોવેલથી કરોડો રૂપિયા રોયલ્ટી આવશે અને એમાંથી હું તારા ધામધૂમથી લગ્ન કરીશ. હવે પાછો પ્રશ્ન તો ઊભો છે કે હવે કેવી રીતે લખશે? લખતા તો નથી, પણ તમે જોજો આ લખવું છે ને આમ એક સ્કિલ છે. અત્યારે આપણે આપણી આંખો ચાલી જાય અને આપણે ધારીએ તો કોરા કાગળ ઉપર લખી શકીએ. આજની તારીખમાં પછી ભલે વાંચે બીજા કઈ કામ થયું આપણે લખી શકીએ. અને એમ કરતા કરતા દિવસો જાય છે. દીકરીને ફરી મૂંઝવણ થાય, ફરી દીકરી એને યાદ કરાવે કે પપ્પા તો કઈ એવો સમય આવે છે શું લખીશ. અને એક સમય એવો આવ્યો, સમય સાંજનો સમય હશે, પપ્પા દીકરીએ ડિનર વાળું લઈ લીધેલું. પપ્પાએ કીધું કે બેટા આજે મારે લખવું છે. દીકરી તો રાજી થઈ ગઈ કે એને તો એના સપના છે ને, એના સપના છે. પપ્પાએ કીધું છે કે ભાઈ લાખો રૂપિયાની રોયલ્ટી આવશે. અને એ રાત્રિએ પપ્પા જ્યાં લખતા તે ટેબલ ગોઠવી દીધું. ટેબલના એક ભાગની અંદર કોરા કાગળનો થપ્પો જે કાંઈ વાપરતા છે મૂકી દીધું. એક બાજુ દોત અને ખડીઓ મૂક્યા. દોત અને ખડીઓ જૂના વખતમાં કોઈને ખબર છે શાહીમાં બોળીને લખવાનું. દોત અને ખડીઓ બે બધું મૂકી દીધું. પકડીને પપ્પાને ખુરશી ઉપર બેસાડી દીધા. પપ્પા જોઈ લો બધું બરાબર તો કે બરાબર. પછી પપ્પાએ કીધું બેટા તું હવે સૂઈ જાય, હું તો લખીશ. હવે મને જ્યાં સુધી લખવાનું ઈચ્છા થશે ત્યાં સુધી લખતો રહીશ, તું સૂઈ જાય. દીકરી ઊંઘી જાય છે, પપ્પા લખે છે. દીકરી એના ભાવિ સપનાઓ સાથે એને ક્યારે ઊંઘ આવી જાય ખબર રહેતી નથી. ઉઠે છે ત્યારે કઈક વહેલી સવાર થઈ ગઈ છે, 3-4 વાગી ગયા છે. એકદમ આમ લગર વગર વાળ આમ દોડતી. પપ્પાએ શું એવું લખ્યું હશે કે એ પુસ્તકની લાખો નકલો વેચાઈ જશે અને કરોડો રૂપિયા રોયલ્ટી આવશે એમ. દીકરી અંદર જાય છે પપ્પાના રૂમમાં તો જોયું કે પપ્પાનું માથું ખુરશીની એક બાજુ છે. દીકરીને થયું કે ભાઈ હવે આ વહેલી સવાર થઈ, પપ્પાને જોકું આવી ગયું છે એમ, આંખ મળી ગઈ, સૂઈ ગયા છે એમ. પણ આ નજર તાકીને તો આખા રૂમની અંદર કાગળ વેરાયેલા. દીકરી છે ને જેમ જેમ મોટી થતી જાય ત્યારે પપ્પાની માં બનતી જતી હોય છે. જોજો તમે બરાબર. આ મારો જૂનો સવાલ હતો કે આ માં પણ કીધું મારા કાગળ તું રહેવા દે, કાંઈ કરવા મારી દીકરીનું કરે તું મારા કાગળ એટલે કે આમ હોય આમ હોય આમ હોય તું જેમ હોય, પછી મારે શોધ છે કોણ આવે. એટલે એને પપ્પા ઉપર આમ ગુસ્સો આવ્યો કે પપ્પાનું કામ આવું ના આવું કે આ કાગળ કેટલા આખા રૂમમાં પડ્યા. આમ પેલો કાગળ ઉપાડ્યો આમ જોયું તો સાવ કરો. બીજો કાગળ ઉપાડ્યો એ સાવ કરો. ત્રીજો કાગળ ઉપાડ્યો એ સાવ કરો. જેમ જેમ કાગળ ઉપાડતી ગઈ બધા કાગળ કોરા. એટલો ગુસ્સો વધતો ગયો.
કે મારા પપ્પાનું કામ તો ઢંગ ધડા વગરનું જ હોય, કોઈ દિવસ મારા પપ્પાનું કામ સરખું હોય જ નહીં એમ. અને પછી જેમ જેમ એ કાગળ ઉપાડતી ગઈ વધારે વિહવળ થતી ગઈ. એક કાગળ, બીજો કાગળ, ત્રીજો કાગળ, ચોથો કાગળ, પાંચમો, એમ કરતા છેલ્લો કાગળ જ્યારે ઉપાડ્યો તો છેલ્લો કાગળ એ કોરો. છેલ્લા કાગળ જે કોરો હતો આમ આમ એના વિચારો પપ્પા ઉપર ઘા કર્યો. શું પપ્પા, તમારું પપ્પા કાંઈ લખ્યું નથી તમે? મને એમ કહેતા હતા કે હું તો બહુ સારું લખીશ, કાંઈ નથી લખ્યું એમ. અને પપ્પાને બે ખભાથી આમ જાલી આમ હળવડાવ્યા કે પપ્પા કાંઈ નથી લખ્યું તમે. અને જેવું એ પપ્પાને હલવલાવે છે તો પપ્પાનું માથું છે બીજું બધું થઈ જાય છે. પપ્પા જગતમાં નથી રહ્યા. અને પછી જે ચીસ પાડે છે, લેખક લખે છે કે એના શબ્દો નથી લીધી શક્યો, પણ હવે એનાથી જે વાર્તા ક્યાં બને, કરુણતા ક્યાં આવે છે. અચાનક એક દીકરીની નજર શાહીના ખડિયા ઉપર જાય છે અને એને ખબર પડે છે કે મેં ભરેલો ખડિયો દેવાને બદલે એને તો લખી દીધું. હવે વિચારો શું લખ્યું છે. આ વાર્તા હવે આપણે આવી સજળબંધ ઘટનાની વાર્તાઓ રાહ જોઈને બેઠી છે. તમે જો વિચારો, રાતોની રાત ઊંઘ ના આવે કે ભૂલથી એને તો કોરો, અને પપ્પા તો અંધ હતા, એને ક્યાં ખબર હતી અંદર થાય છે કે નથી. એને તો લખ્યું જ તું. શું લખ્યું છે? એ તો ચાલે ગયા જગત છોડીને. તો આવી અદ્ભુત વાર્તાઓનો ખજાનો આપણી પાસે છે. એવી બીજી વાર્તા વિશ્વયુદ્ધની. વિશ્વયુદ્ધ થયું ત્યારે બાજુ માણસો ટપોટપ મરે છે, લોકો ભાગે છે ને રેલવે સ્ટેશને દોડી અને બે મુસાફર ડબ્બાની અંદર સામે બેઠા છે. એક સ્ત્રી છે ને એક પુરુષ છે. બધા જીવ બચાવવા માટે ભાગે છે, જે ટ્રેન હોય જે હોય તે. વિશ્વયુદ્ધની વાર્તા છે. સ્ત્રી સામે બેઠી છે ને સામે પુરુષ બેઠો છે. બે એકા નજરની સામે જુએ છે, વળી નજર ફેરવી લે, જુએ છે, નજર ફેરવી લે. અને થોડી વાર થાય એટલે પુરુષ બોલે છે. અજાણ્યા સ્ત્રી પુરુષ ભેગા થાય ત્યારે કોઈ સ્ત્રી શરૂઆત નથી કરતી બોલવાની. આ સીધી વાત છે ને, ક્યારે નહીં કરે શરૂઆત. પેલા પુરુષે કીધું કે મારે થોડુંક નાનું એવું કામ છે તમારું એમ. હું બોલીશ તો તમને આગળ ઝાટકો લાગશે. કે શું? પેલી સ્ત્રી આમ ખાલી સામે જોઈ, શું? તો કે મને સ્તનપાન કરવા દેશું. ઘડી વાર આમ કાંઈ ગળે જ ઉતરે નહીં કે મને સ્તનપાન કરવા દેશો. પેલી સ્ત્રી ઘડી વાર કાંઈ ન બોલી એમ. અને પછી કાંઈ લીધા વગર એનું બ્લાઉઝ ઊંચું કર્યું અને ઈશારો કર્યો. પેલા પુરુષે સ્તનપાન કર્યું અને એ પુરુષે સ્તનપાન કર્યા પછી એને હાથ જોડ્યા કે હે મારી બાવળી, તે મને જો સ્તનપાન કરવા ન દીધું હોત તો કદાચ હું જીવી ન શક્યો. તો કેટલા દિવસથી મેં કાંઈ ખાધું નહોતું એમ. મારા પેટમાં ભૂખને લીધે અગ્નિ હતી, મેં કાંઈ ખાધું નહોતું. તે કે હે માં, તે જો મને સ્તનપાન કરવા ન દીધું હોત તો કદાચ હું હવે જીવી શકત નહીં. એટલે તારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું એમ. એમથી વાર્તા પૂરી થઈ ગઈ? ના. પછી સ્ત્રી કહે છે કે ભાઈ આભાર તો મારે તમારો માનવો છે. આભાર મારે તમારો માનવો છે કે મારું બાળક જન્મતાની સાથે મરી ગયેલું, હું જીવ લઈને અહીંયા સુધી પહોંચી છું. તો મારી છાતીમાં જે દૂધ ભરાયું હતું કે દૂધની જે પીડા મારાથી સહન નહોતી થતી, એ પીડામાંથી તમે મને મુક્ત કરી. આ વાર્તાઓ જો આમાં ઘણી વાર હજળબંધ થઈ જાય તો ઘટના તિરોધાન કરવાની વાત, ઘટનાને વગાડવાની વાત, ઘટના કેવી રીતે લેવી એની વાત, ઘટનાને એક ઘટના હોય, અલગ અલગ સર્જકો અલગ અલગ રીતે એ જ ઘટનાને લખી શકે. સવાલ છે તમે એમાં કરામત કેવી કરો છો. તે ઘટના કોઈ પણ હોઈ શકે અને એ તો આપણે આજુબાજુથી મળે. ઘટના કઈ શોધવા જવી પડે એવું નહીં, જીવાતા જીવનમાંથી ઘટના મળે. મેં ગયા વખતે કીધું તું કે ખબર નહીં, મેં હમણાં એ પેલા પ્રસંગે ગામડે જવાનું થાય એટલે સ્વાભાવિક રીતે અહીંયા આવ્યા પછી કોઈને સૌરાષ્ટ્રમાં ભાભી કહેવાનો રિવાજ, અહીંયા ભાભી કહેવાનો રિવાજ સૌરાષ્ટ્રમાં બહુ ઓછા ભાભી કહે. એટલે બેન મળવા આવ્યા, મને કે ભાઈ મજામાં? હા કીધું બેન મજામાં છીએ. શું તમારા છોકરા? કીધું બધા આવે છે ભાઈ. કીધું તમારી બેન કે બધા મજામાં? એટલે મને થોડીક વાર કીધું કે
ગાંધીનગર ગયા પછી આટલો ફેર પડ્યો એમ શું આવું થયું છે? તો કે બે ભાભીને હવે બેન કહેતો તું થઈ ગયો એમ. સમજો છો? આ વાર્તાની નીચે હવે સવાલ એ થાય કે એક સરખા સાટલા હોય, એક સરખા કે ડબડા પ્રસંગે એક સરખા સાટલા હોય, નાકમાં નજડી ના હોય એટલે ચહેરો બદલાય ગયો, રડી રડીને ગાલ ને મોઢું લાલ થઈ ગયું. એટલે આમ પ્રથમ દ્રષ્ટિએ તમે ઓળખી ન શકો કે આ કઈ સ્ત્રી છે. આપણા સગવડમાં શું થાય જનરલ ઇન જનરલ આવતું હોય ઇન જનરલ. તો આ આખો વાર્તાનો મુદ્દો છે. તો તમે આને કેવી રીતે લો છો? તમે એને પ્રેઝન્ટ કેવી રીતે કરો છો? એને તમે શબ્દસ્થ કેવી રીતે કરો છો? એ અગત્યનો મુદ્દો છે. તમને સજળ બેમ કરી દે એવી જ ઘટના મળે અને એ ઘટનામાંથી જ સારી વાર્તા નીકળે એવું શક્ય નથી. ઘટનાને કેવી રીતે તમે પ્રસ્તુત કરો છો અને ઘટનાને પ્રસ્તુત કરવા માટેની તમારી ટેકનિક, અહીંયા ભાઈને દિવાનભાઈને તો બધા ટેકનિકના પ્રશ્નો પૂછતા હતા. તો તમારી ટેકનિક ભાઈ તમારે કેવી રીતે લખવી છે? એના બેને એમ કીધું કે ભાઈ મેં ડાયરીના ફોર્મની અંદર વાર્તા લખી. તો કેવી રીતે લખવી એ તો જાતે સર્જકે નક્કી કરવાનું છે. એનાથી આગળ કે ભાઈ એટલું નક્કી કર્યા પછી તમારી પાસે શબ્દ ભંડોળ કેટલો છે? આપણે આંખના ડોક્ટર પાસે જઈએ તો આપણે ક્યારેય એવું નથી કીધું હું મારા નયન બતાવવા માટે તમને આવ્યો છું. આ તો હકીકત છે ને કે ભાઈ મારા નયનમાં હમણાં બહુ આંસુ આવે છે તો હું તમને બતાવવા આવ્યો છું. બન્યું છે ક્યારે એવું? ત્યાં તો એવું જ કહેવું પડે કે ભાઈ મારી આંખો બતાવવા આવ્યો છું એમ. તો તમારું શબ્દ ભંડોળ અને એ શબ્દ ભંડોળનો પ્રયોગ તમે ક્યાં કેવી રીતે કરો છો બહુ અગત્યનું, નથી અગત્યનું. એક ભાઈ આ વખતે એનાઉન્સિંગ કરતા હતા અને સ્ટેજ ઉપર અધ્યાપક ને ભાઈ ને બહેનો બધા બેઠેલા. એટલે પેલા ભાઈએ કીધું કે ભાઈ અહીંયા ઉપસ્થિત અધ્યાપક ગણ અને અધ્યાપક ગણિકાઓ. એ તો વિચારને એમ કે ભાઈ ગણ ગણિકા ને એમાં કાંઈ તો ના પસંદ કરી, તમે ટેકનિક પસંદ કરી. હવે વાત આવી શબ્દની, શબ્દ ભંડોળની. તમે ક્યાં કેવી રીતે શબ્દનો ઉપયોગ કરો છો? પણ આ બધાય માટે અગત્યનો મુદ્દો ફરી એ છે કે આપણી પાસે અઢળક સાહિત્ય છે, અઢળક. અને હવે તમે સદનસીબ એટલા બધા છો કે તમે જર્ની કરતા હો કે તમારો નવરાશનો સમય હોય ત્યારે તમે મોબાઈલ ઉપર વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓ, ગુજરાતી વાર્તાઓ અથવા તો જે સાહિત્ય તમારે વાંચવું હોય બધું જ સાહિત્ય ઉપલબ્ધ છે. અને એ સાહિત્યને વાંચ્યા પછી તમે તમારી ઘટનાને એમાં ગોઠવો કે ભાઈ મારી ઘટના એ કેવી રીતે ફિટ થાય છે. અથવા તો આમણે જે ટેકનિક વાપરી છે એ પેલી ઘટનાને લઈને એ ટેકનિકનો ઉપયોગ કરી શકું કે કેમ, એટલે એ જાતે નક્કી કરવાનો આ વિષય છે. અહીંયા વચ્ચે એક બે શબ્દો આવ્યો બહુ ગમ્યા કે ભાઈ ઘણી બધી બાબત શીખવાતું જ નથી. એ તો અંતરથી આવે. અને હું તો તમારી સામે એવું તેવું પૂછું કે મારે તો ભણવાનું બાકી હતું, વાર્તા એમના અભ્યાસક્રમમાં ચાલતી હતી, શીખવાનો મુદ્દો તો બહુ દૂરનો હતો, બહુ જ દૂરનો. એટલે ઘણી વસ્તુ એ શીખવાતી નથી. હા, આવા પ્રશિક્ષણ વર્ગો તમારી સમજમાં ઉમેરો કરે એ હકીકત છે. અને એ પણ કહી શકાય કે ભાઈ કોઈ અંગારા ઉપર રાખ ચડી ગઈ હોય તો આવા વર્કશોપ છે, આવી મીટિંગ છે, આવી બેઠક છે એ ફૂંક મારવાનું કામ કરે છે. અને ફૂંક મારવાનું કામ કરે એટલે અંગારા ઉપર જે રાખ ચડી હોય એ રાખને ફૂંક લાગે એટલે એ અંગારો ફરી પોતાનું જે તેજ છે એ તેજથી પ્રકાશિત થવા મળે. એટલે તમારું પોતાનું જે તેજ છે એ જ ફરી એ વાર્તામાં રિફ્લેક્ટ થાય. મને લાગે છે કે આપણા અનુભવની રાહમાં આવી એક બે નમૂનાની વાત તમારી સામે મૂકી હતી. એની સાથે આ અંગ્રેજી વાર્તાને પણ છોડો કે ગુજરાતી ભાષાની એટલી ઉત્તમ વાર્તાનો ખજાનો આપણી પાસે, ઉત્તમ વાર્તાનો કહું છું, ઉત્તમ વાર્તાનો ખજાનો કે પોસ્ટ ઓફિસ તમે વાંચો, વાની મારી કોયલીની તમે વાંચો, સવારમાં એનો કઈક ઉલ્લેખ થયો તો એમાં સેજ કઈ ભૂલ હતી કે એ છે ને એ ગોવો ગળિયારો એનો એ ગોળ રાંધવા માટે આવ્યો તો જેની સાથે ભૂલથી ગોવો ગળિયારો. પછી એને આમ લેખકની વાતને એવું તે છોડી દે છે કે ભાઈ પેલી દીકરી તો મરી ગઈ, એને તો અફીણ પી લીધું, પણ પછી ગોવા ગળિયારાનો પત્તો ન લાગ્યો, વાત ત્યાં પૂરી થાય છે. એટલે આમ સીધી તરત ખબર પડી જાય. અને આમ એ વાર્તાને જે રીતે લીધી છે કે એ દરરોજ દાદાને અફીણ દેવા જાય છે અને દાદા બેઠા દાદાને ગંધ આવી જાય છે
કે કશુંક અજુગતું થયું છે. આ જો આ માનવ મનના અતળ માનવ મન છે એના તળને તપાસવાની વાત છે. માનવ મનનું જે તળ છે ને એને તપાસવાની મૂળ તો વાત છે. અને એ તમે એની ટેલિફિલ્મ ઉતરી એને તમે જો તો દાદા છે આમ આંખો આમ નાક ખેંચવા પડે કે સાલી મને આ ગંધ છે ને આવે છે આજે. અને પેલી દીકરી પામી જાય કે દાદાને મારા અકૃત્યની ગંધ આવે છે. અકૃત્ય સામાજિક રીતે છે, આમ અકૃત્ય નથી. એક સ્ત્રી અને પુરુષ વચ્ચે જે બનવું જોઈએ એ બને છે. સવાલ સામાજિકતાનો હતો. ભાઈ એ બીજા દિવસે નાણું વાળી મોકલવાની હતી એટલે સામાજિકતાનો પ્રશ્ન હતો. અને પછી એને દુઃખ લાગે, દીકરીને એમ થાય કે મારા દાદાને મારી ખબર પડી ગઈ લાગે છે. પડી છે નથી પડી કાંઈ નથી, પણ એ દીકરીને એમ થાય છે કે મારા દાદાને ખબર પડી જાય છે. ને પછી એ તાળી જે આખી ભરેલી છે એ તાસરી દાદાને દેવા બદલે એ પોતે પી જાય છે. અને પછી ભરી ગઈ છે એવું નથી કહેતા કે પછી ગોવા ગળિયારાનો ક્યાંય પત્તો નહોતો. તો આવી અદ્ભુત વાર્તાઓ આપણી પાસે છે. એવી જુલીલાલ મડિયાની એક બીજી પણ વાર્તા કે દીકરા માટે જે સ્ત્રી સાથે ગતિ થાય એનું બાપ આરે ગરગણું થાય. જેની દીકરા સાથે વાત થતી હતી, જે સ્ત્રીની લગ્નમાં જોઈ અને એના જે બધા પરિવારના વાત કરતા કે આ દીકરી સાથે તમારો દીકરાનો ગોઠવી દીધો, દીકરાની વાત છોડી અને એના બાપ સાથેનું ગરગણું થાય. દીકરી એ સ્ત્રી પાછી એ ઘરમાં આવે તો ઓલા દીકરાના મનમાં શું સ્થિતિ હશે? ઘર છોડીને જાવું, રહેવું, માં કેવી શું કહેવું? તો આવી અદ્ભુત કથાઓ આપણી પાસે છે. ગોવાળની પેલી વાર્તા આમ એ ઓલાને હળવે જે પેલો નોકરી કરતો તો દૂધ દેતી હતી તેને હળવે ઈ કે તમે મને આગળ જઈને મળો એટલે ઓલો તો દોડતો પહોંચી ગયો અને ઓલા ઝૂંપડાની અંદર જઈ અને બેઠા ને ઓલો તો આખો ગલગલિયા થાય છે એને. અને એ જ વખતે ઓલી બારીમાંથી એની પત્નીનું મોઢું દેખાડે છે. વાર્તાને પૂરી થઈ જાય પણ પછી શું સ્થિતિ હોય? તો આવી અદ્ભુત વાર્તાઓ ગુજરાતી સાહિત્ય પાસે છે. નવા લખતા લેખકોની પણ અદ્ભુત વાર્તાઓ આપણી પાસે છે. એટલે સૌથી અગત્યનો મુદ્દો કે વાંચન વગરનો વિકલ્પ નથી. વાંચન વગરનો નહીં. આપણે એમ પણ ક્યારેક કહેતા હોઈએ છીએ કે લશ્કરી સાહેબ આવે એટલે હા એ મને તરત ઈશારો કરજો એમ. ચાલુ રાખો. સરસ મજાનો આમ સાંજનો સમય હતો ને એટલે પેલા આયોજક હતા ને એ પેલા ભક્તાની અંદર ચાલુ રાખો સવારનો કીધો તો ખબર તો તમે આ રિવોલ્વર કેમ આડાવડી કર્યો તો તમને કોણ લઈ આવી લઈને ગોતીએ છે સરકારે ચાલુ રાખો. તમારો કાંઈ તમારે એનો વાંધો નથી કાંઈ, પણ તમને લઈ આવી કોણ એને અમે શોધીએ છીએ. સદનસીબે કમનસીબે સાહિત્યમાં, કલામાં, વિજ્ઞાનમાં, અર્થશાસ્ત્રમાં, મેડિસિનમાં, જેમાં કયોના એન્જિનિયરિંગમાં હિન્દુસ્તાનને જે નોબેલ પ્રાઇઝ મળ્યા છે બિફોર 1947 ના છે. એના પછીનો આ 75 વર્ષના ગાળામાં સાહિત્યને શું નોબેલ પ્રાઇઝ મળ્યા છે હિન્દુસ્તાનને. તો 1947 પછી હિન્દુસ્તાનને શું થઈ ગયું કે એક પણ ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ નથી મળ્યો, ઇન્ક્લુડિંગ સાહિત્ય. હા એટલે હવે એ તો આખો એનાલિસિસનો વિષય છે ને અહીંયા એ કહેવાનો વિષય નથી. પણ સાથે એ નોબેલ પારિતોષિક સાથે 75 વર્ષની વાતને જોડી દઉં કે જ્યારે દિવાનભાઈ ને હું અમે વાર્તા લખવાની શરૂઆત કરી ત્યારે અમારી પાસે બહુ ટાંચા સાધનો હતા. બહુ ટાંચા સાધનો હતા કે ભાઈ ગામમાં કાગળ થઈ રહે ને તો બીજે દિવસે અમરેલી સાહેબની કાગળ આવે તો લખાય, નહીં તો વાર્તા એમના ગુંગળાતી રહે, કઈ કશું નહીં. અને હવે એની સામે જગત એટલું બદલાયું છે કે તમારી પાસે એક કરતા અનેક વિષયો તમારી પાસે આવે છે. જે આજે સાચું છે આવતીકાલે સાચું નથી. એવો પરિવર્તન અને પરિવર્તનશીલ આ જગતની અંદર છેલ્લા 75 વર્ષમાં જે સાહિત્ય નથી રચાયું એવું સાહિત્ય રચી શકો એવી સ્થિતિ તમારી છે. તમને એમ થાય કે આ બદલાવ કેવી રીતે એમ કે કવિ દાદે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો.
કે એક જ જોઈને ગીત રચ્યું હોત દીકરીની કન્યાના વિદાય માટે તો એને તો એ અમરસ થઈ જાય. હવે તમે જુઓ, મને એ અમારે પત્ની સાથે છે ને સાક્ષી છે, એક સ્ત્રીએ મને એમ કીધું કે અંકલ સાંભળો. બધું શું? તો કે હું મારા મનગમતાને પરણી છું, મારા મનગમતાને પરણી છું, મને પરણાવી છે ખુશીથી એમ, અને મારું સાસરું ગામમાં છે. હવે મને રડવું આવે છે ને, સમજો? ઈ કે મને મનગમતા સાથે પરણાવી છે, મારું સાસરું મારા ગામમાં છે, પિયર ને સાસુ બે એકદમ, તો મને રડવું આવે છે ને એમ. તો કન્યા વિદાયની વાત ક્યાં આવી? આ 21મી સદીનો આવિષ્કાર. આ વાર્તાના બધા વિષયો હવે તમારી પાસે હકીકત છે, એમાં કાંઈ ખોટું નથી ને, કાંઈ ખોટું નથી. મને રડવાનું કોઈ કારણ નથી. પહેલા તો એટલા માટે રડતી હતી કે એક વખત ગાડામાં બેઠી, વેરડામાં બેઠી, પછી પાછી ક્યારે આવશે તો નક્કી નથી. પાછી આવશે એ નક્કી નથી, કેવી રીતે આવશે એ નક્કી નહોતું. બાપ એનું મોઢું જોઈ શકશે એ નક્કી નહોતું, દીકરી એના મા બાપનું મોઢું પછી જોઈ શકશે એ નક્કી નહોતું. એટલે તેના ઘણા બધા લોકગીતો આપણને મળે છે, કોઈ કવડા સાસરિયામાં કે ત્યાં શું છે એની કાંઈ ખબર નહોતી. એની સામે આજે 4 દિવસ સુધી કંકુ પગલા પાડ્યા પછી તો આ વિષયો છે તમારી પાસે. મારો જે મુદ્દો કહેવાનો, હજી તો આલ્બમનું બિલ ચૂકવ્યું ન હોય, આલ્બમનું બિલ ચૂકવવાનું બાકી હોય. હવે એ તમને મારી કરતા વધારે. તો આ 21મી સદીના જે લશ્કરી સાહેબે મને 75 વર્ષની વાત કરી કે 75 વર્ષમાં નહીં પણ છેલ્લા એક દાયકામાં જે બદલાવ આવ્યો છે, એટલા બધા વિષયો તમારી પાસે છે, એટલી વિષય વસ્તુ તમારી સામે છે, તમારી આજુબાજુ પાત્રો જીવે છે. તો એને વાર્તાના ફોર્મની અંદર કેવી રીતે ઢાળવા, પણ એ માટે તમારી નિરીક્ષણ શક્તિ તમે કેવી રીતે જુઓ છો. હા તો હા આજે સવારે હું આવી ને તો મેં રસ્તામાં એક સીન જોયો કે એક ભાઈ સંભળાય છે. હા મને સંભળાય વાત તો અને પેલા આવે છે તો એક ભાઈ છે ને કૂતરાની સ્વેટર પહેરીને લઈ જતા હતા સવાર અને એક ભાઈ છે ને એટલે કાઈ તમારે સવાલ કરવો છે કે વિગત કેવી છે? મારું જે આજે સવારે સીન જોયો ને એની વાત કરું છું. એ રોડ ઉપર એક ભાઈ એમના કૂતરાને સ્વેટર પહેરીને લઈ જતા હતા, સવાર ફરવા લઈ જાય કૂતરા, અને એક બેન કચરો વીણતા હતા, એમનો પાછો ઉઘાડો ત્યાં કચરાના ઢગલા આગળ બેઠો હતો. એટલે એ સીન મેં બે સાથે જોયા. હા એટલે આપણો કહેવાનો મુદ્દો કહેવા નવા એટલા બધા વિષય ઉઘડ્યા છે, એટલી બધું સામાજિક રીતે એટલું બધું પરિવર્તન આવી રહ્યું છે, અને એમાં સવારમાં એ આની વાત થતી હતી. તો એ બધા વિષયને તમે શબ્દ તે કેવી રીતે આપી શકો? પણ આ બધાની વચ્ચે બે બાબત એવી છે કે એને કોઈ ટેકનોલોજી એને હરાવી નહીં શકે. બે બાબત એવી છે, એક તમારું સંવેદન અને એક તમારા આંસુ. આપણી વિશેષતા માત્ર એટલી છે કે જે તમારું અને મારું સંવેદન જે એમાં જીરાશે એ AI જીરી નહીં શકે. તમારા અને મારા આંસુ છે એને કોઈ લેબોરેટરીમાં એવા આંસુ બની નહીં શકે. એને કાંઈ વિકલ્પ જ નહીં હોય. ક્યાંક મેં જગ્યાએ લખ્યું હતું કે ભાઈ જો આંસુને કલર હોત ને તો ઘેરે ઘેરે બધાના ઓશિકા રંગીન હોત. હા હકીકત તો છે. તો આ બધી બાબતો છે એ 75 વર્ષના ગાળામાં બદલાવમાં આવવી જોઈએ. સાથે સાથે અમારી માટે પણ એટલો જ પડકાર કે લખ્યા વાર્તાકાર કે નવલકથાકાર તરીકે પ્રસિદ્ધિ થઈ ગયા એટલાથી વાત અટકતી નથી. અમારે હવે એકને એક ખેતરમાં ક્યાં સુધી ખડ વાળતું રહેવાનું? અમારે હવે નવી બાબતોને એ સામે મૂકવી પડતી હોય છે. કે એકને એક વાર્તા કે એક તો મારે નામ દેશી સાવ અને સાવ દેશી એટલે અમારે શરૂઆતમાં તો એવું થતું કે જે પત્રો આવે ને પત્રમાં લખેલું હોય પરમ આદરણીય, એના પૈકી તો હજી પાત્રી નથી થયા, પરમ આદરણીય લખ્યું હોય. અમે બે દાંત કાઢી કીધું જો તને કદર નથી, જગતને કદર છે જો પરમ આદર. એટલે એક વાત
વાર્તા તમારી ઉત્તમ આવી એનાથી પૂરું થતું નથી કે ઉત્તરોત્તર તમારી વાર્તા એક એકથી ચડિયાતી આવવી જોઈએ અને નવા વિષય વસ્તુ એની અંદર જીલાવા જોઈએ, નવી ટેકનિક એમાં જીલાવી જોઈએ અને એ બધું જ કરવા માટે નવું વાંચવાની પણ પાછી એની વાર્તા. આપણે સતત એમ કહેતા હોય છે કે આઈ હેવ નો ટાઈમ, મારી પાસે સમય નથી, એવું આપણે સતત કહેતા હોય છે. આ છે ને ચિરાદાનું કેસેટ છે. દરેક વ્યક્તિ મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી. હું બે ધડક એમ કહું છું મારી પાસે સમય છે, મારી પાસે સમયનું આયોજન છે. એટલે છે પહેલી વખત જ્યારે એ તમને સૌને મળવાનું મળ્યું ત્યારે કોઈ પણ જાતના દંડ રાખ્યા વગર વાયા ફોન આવ્યો. મેં કીધું તમે જે દિવસ કહો છો એ દિવસે મારે ક્યાંય કાર્યક્રમ નથી તો મને આવામાં કાંઈ વાંધો નથી. નહીતર હું એમ કહી શકતો કે ભાઈ ના હું જોઈ લઉં, જરા વિચારી લઉં મારે ક્યાંય જવાનું છે કેમ, એવું બધું. નહીતર મારી પાસે પેલું કોરોનાનું કેલેન્ડર છે, બધામાં રાઉન્ડ મારેલા જ હોય એમ. એટલે સવારમાં લખવા બેસે એટલે રાઉન્ડ સામે નજર જાય કે ક્યાં શું કરવાનું, અને વાર્તા મોકલવાની અને જે કાંઈ. પણ કાંઈ હતું નહીં, તમારે શું કાંઈ દંડ કરવાનો. મેં એને કહી દીધું તો સમય ક્યારે ઘટતો નથી. વડાપ્રધાનને જોઈ કદાચ જો ન ઘટતા હોય આખી દુનિયામાં આટો મારે એની જ સમય ઘટતો. હવે પછી આપણે નક્કી કરવાનું ને. હા એ પછી હવે તમારે સમજવાનું તો આપણી પાસે સમયનું મિસમેનેજમેન્ટ છે. એટલે આપણે સતત એમ કહીએ છીએ કે હું મારે કઈ રીતે લખવાનું. માની લો કે આ વર્ગ વધારે છે અને સૌથી વધારે વાર્તાઓ અત્યારે સ્ત્રી વર્ગની આવે, ખૂબ સારી વાત છે. ભલે રસોડાની બહાર ઓછી નીકળે છે પણ કાંઈ નહીં, એનું વિશ્વ હોય નાથી લખે ને, તો બહુ સીધી વાત છે. એના અનુભવમાં જે વિશ્વ આવે તે. નહીતર વાર્તાની એક વ્યાખ્યા તો એવી છે કે રસોડાની બારીમાંથી જે જગત દેખાય એની વિશે લખવાનું છે. રસોડાની બારીમાંથી જે જગત દેખાય ને એની વિશે લખવાનું એ વાર્તા છે. વાર્તા એ દૃષ્ટિ છે અને નવલકથા એ સૃષ્ટિ છે. આ સૃષ્ટિની વાત કરીએ, વાર્તામાં તમારી દ્રષ્ટિ જ્યાં પડે અને જે જીલાય એટલું તમારે લખવાનું. તો સમય મેનેજમેન્ટ કે તમારા છેલ્લા એક અઠવાડિયાનું શેડ્યુલ તમે તપાસી લો, મારે ક્યાં મારો સમય જાય, મારે શું કરવાનું. તો એની વચ્ચેથી ક્યારે સમય બચે છે અને એની વચ્ચેથી તમારે સમય કાઢીને લખવાનું છે કે અને આ રિયાઝ છે. એક દિવસ કામ કરવાથી આનો બહાર નહીં આવે. આ તો એની પાછળ મંડું રહેવું પડે, વાંચતા રહેવું પડે, વિચારતા રહેવું પડે. અને ક્યારેક રમેશ પારેખની કવિતાની જેમ કે હું તો રાંધવા બેઠી હતી કંસાર અને મેં મારો ઓરી દીધો સંસાર. આ મૂળ તો સંસારને ઓરી દેવાનો મુદ્દો છે ને જે સંસારને ઓરી દે એ કશુંક પામે, છબછબિયા કરવાથી કશુંક થઈ શકે નહીં. એટલે સમયનો મોટો મુદ્દો એ છે કે તમે તમારા સમયને મેનેજ કેવી રીતે કરો. દરેકને પોતાનું કામ હોય છે, દરેક વ્યક્તિને. તો એ કામમાંથી જાતે નક્કી કરી શકે કે આ જે કલાક છે ને એ મારો સ્પેરમાં છે, આ કલાક છે મારો વ્યસ્તતામાં છે, આટલો કલાક અહીંયા જાય છે, આટલા કલાક અહીંયા જાય છે, આટલા કલાક મારી પાસે બચે છે. અને એ સારી લેખિકાઓ સાથે ચર્ચા કર્યા પછી કે ભાઈ હું 4 વાગે ઉઠી જાઉં છું, 4 થી 6 લખું છું અને 6 વાગ્યા પછી જેને બધા ધરાવવાના હોય ને આ એવું જ ને. બીજું તો ચા બનાવવાની, નાસ્તો કરાવવાનો, જે કાંઈ વિધિ વિધાન કરવાનો એ કરે. પણ 4 થી 6 એ મારો સમય. અને હું 11 વાગે ઊંઘી જાઉં છું, 4 વાગે ઉઠું એટલે 5 કલાક મને સરસ રીતે ઊંઘવા મળે. એટલે મારા શરીરને પણ કાંઈ ઘટતું નથી. તો ટાઈમને કેમ મેનેજ કરવો એ અનિવાર્ય છે. અને કે તમે સમયને ન સાચવો તો સમય તમને સાચવે નહીં. આ સીધો વિચાર છે. તો મને લાગે છે કે હા અમે રાઘવજીભાઈને બે રીતે ઓળખીએ છીએ. એક રાઘવજીભાઈ એ છે વાર્તાકાર કે જ્યારે કોલેજમાં સ્ટડી કરતા હતા અને એમએમાં અભ્યાસક્રમમાં એમની વાર્તા છપાતી. એક રાઘવજીભાઈ એ છે કે પહેલું જ્યારે ફર્સ્ટ ઇનામ મેળવ્યું સાહેબ ટાગોરમાં કયું સ્પર્ધા? હા, જનસત્તાની ઇન્ડિયન એક્સપ્રેસની વાડીમાં હું બેઠો હતો. 91 માં. એમાં એમને ફર્સ્ટ પ્રાઇઝ. એમને પછી બીજી કોમ્પિટિશન આવી, એમાંય ફર્સ્ટ પ્રાઇઝ. પછી ત્રીજી કોમ્પિટિશન આવી એટલે તેઓના જતા ને એને આપણે કહ્યું કે તે શું માંડ્યો છે, સામાનો માંડ્યો છે, બીજાનો વારો આવવા દેવો છે. એક આ રાઘવજીભાઈને અમે ઓળખીએ છીએ કે એના વાર્તા સંગ્રહો ઘણા વાંચ્યા. બીજા રાઘવજીભાઈ એ છે કે જે તે દર અઠવાડિયે નવી ફસલ કાઢે, દર અઠવાડિયે ચંદરવામાં નવી વાર્તા. આપને સાહેબ એમાંથી ક્યાં રાઘવજીભાઈ
એ તો હવે કદાચ મારી જાત સાથે સંવાદ હવે કરવો પડે એમ. પણ એ 1991 માં મને લાગે આપણે છે ને રઘુવીરભાઈની રાહ બેઠા જો ફરી કહું છું તમને. હા એટલે હજી તમને યાદ અપાવી દઉં છે તૂટક જે જવાની તૈયારી કરે છે કે આપણે રઘુવીરભાઈની રાહ બેઠા છીએ. તો 1991 માં જ્યારે એવોર્ડ મળ્યો ત્યારે જોશેફ મેકવાન, રજનીકુમાર પંડ્યા અને દિલીપ રાણપુરા ત્રણેય ઉભેલા અને અમે ચાર હરીફ બહાર નીકળ્યા એટલે એ બધા આમ વડીલો એટલે બંધ ભરીને મને તે કાંઈ ઉધડું રાખ્યું અમે કાંઈ તારા નજરમાં નથી આવતા. હા એના શબ્દો મેં કંઈક લખ્યા છે એમાં. તો એ બનતું તું સાથે સાથે સવારમાં ઉઠીને દર અઠવાડિયે એક નવો એપિસોડ આપવાનો. આ છેલ્લા 1991 થી આ ક્રમ છે. 34 વર્ષથી કન્ટિન્યુ કોલમ લખું છું. પણ એ વિભાગે જુદો છે, વાર્તા લખવી એ જુદું છે અને કોલમ લખવી એ જુદું છે. કોલમ છે એ આમ જનતા માટે છે અને વાર્તા છે ખાસ જનતા માટે છે. ભલે આમ જનતા માટે છે બધાને વાર્તા છે એ ખાસ લોકો માટે છે. એટલે તે તરત અને સેજે એમાં જો નબળી ઉતરે તો કોઈ દિવાનભાઈ જેવા કે રઘુભાઈ આજે વાર્તામાં કઈ મજા ના આવી તો મને એમ કહું ભાઈ રસોઈ છે ને આમ ઘાણવા ઉતારતો હોય બધા જાણવા સરખા ઉતરે એવું ન પણ બને. એક જ મટીરિયલ હોય, એક જ હાથ હોય, એક જ તવેથો હોય, બધું જ હોય છતાં ઘાણવા જે ઉતરે બધા જ ઘાણવા એક સરખા હોય એવું શક્ય બનતું નથી. એટલે વાર્તા લખાતી જાય બધી જ વાર્તા સારી હોય એમ માનવાને કારણ નથી. હવે તો બધાને એક જ સંતાન છે એટલે એમ કઈ સરખામણી નહીં, પણ એક કરતા વધારે સંતાન હોય ત્યારે તમે ખુદ નક્કી કરો કે આની જેવો આ ન થયો. મા બાપ એક જ છે કઈના ઉછેર એક સરખો છે, એક જ ગોળાનું એક જ રીતનું પાણી પીધું છતાં એ સરખા નથી. એટલે તમે જ્યારે લખવા બેસો છો ત્યારે બધું સારું જ લખાય એ પણ માનવાને કારણ નથી. આ લખાય છે મૂળમાંથી ન જાય એટલું તો હોય, સાવ વાર્તામાંથી ન જાય એટલું તો હોય. તો મને લાગે છે કે હવે મારી વાતને પૂર્ણ કરું છું અને તમારી સામે અને તમે 5 અને 10 સુધી જે કઠણ થઈને બેઠા છો મારે કઠણ થઈને બેઠા એવું કહેવાનું ખુશ તો એ મારે એ સાંભળવું હતું. તો ફરી તમારા સૌનો આદર સાથે નો ઉમળતો હું સ્વીકારું છું કે આદરના લીધે જ હું અહીંયા તમારી સામે ઊભો છું. લશ્કરી સાહેબ તો એમાં નિમિત્ત છે પણ ખરેખર તો તમારા થકી એ બધું શક્ય બન્યું છે. ફરી બધાનો હૃદયથી આભાર માની અને મારી વાતને પૂર્ણ કરું છું. સાહેબને સાંભળવા પણ એક લાભો છે અને એમાં સમય ક્યાં જાય એ પણ આપણને ખ્યાલ ન રહે. આજના આખા દિવસ માટેના પ્રતિભાવ માટે હું અહીં પરીમભાઈને જણાવીશ કે તેઓ કોઈ મિત્રોને અહીંયા આગળ ઉપસ્થિત કરે. નમસ્કાર. આજે કર્ણાવતી નગરી ખાતે નમસ્કાર. આજરોજ કર્ણાવતી નગરી ખાતે 5000 વર્ષ જૂના ભગવાન શ્રી કૃષ્ણના સમયથી એમના ગુરુકુલના એમના ઋષિ એમના ગુરુવર્ય એવા શ્રી સાંદીપની ઋષિના નામને આધુનિક એઆઈના યુગમાં સાર્થક કરતા કાર્યક્રમના મંચ ઉપર અને મંચની સમક્ષ હાજર સર્વે સારસ્વત સાહિત્યિક સંતોનું સૌપ્રથમ તો વંદન કરું છું. સૌને મારો નમસ્કાર. આપ સૌ સાહિત્યના અને મા સરસ્વતીના ઉપાસક છો એટલે સૌથી પહેલા તો આપને હું સંતની પદવી આપું છું કે સંતનું બિરુદ આપું છું અને એ અનુસંધાને મેં આપ સૌને વંદન કર્યા છે. ત્યારબાદ સાંદીપની સાહિત્યના નેજા હેઠળ યોજાયેલ પ્રથમ અને દ્વિતીય ચર્ચા સત્રમાં હાજર રહેવાનો લાવો ચૂક્યો એની ખંત વ્યક્ત કરીને આજે મેળવેલ લાહવા સાથે હું
આજના સમગ્ર દિવસ દરમિયાન આપણને સૌને પોતાના જ્ઞાનથી અભિભૂત કરનાર સર્વ મહાનુભાવોને વંદન કરું છું અને તે સિવાય સમગ્ર શાંતિપની સમૂહના સક્રિય કાર્યકરોને પણ વંદન કરું છું. આટલું સરસ આયોજન કર્યું અને સવારથી જેઓ ખડે પગે ઊભા છે પણ અને આપણને કોઈને કોઈ અગવડ નથી પડવા દીધી, જેના માટે એ લોકોની છેલ્લા 2 થી 3 મહિનાની મહેનતથી આપણે સૌ વાકેફ જ છીએ. તે સિવાય આજે જે લાભ મળ્યો છે એ ફક્ત અમદાવાદ નગરીના લોકોને અને ગદ્ય વિશે મળ્યો છે, વાર્તા વિશે મળ્યો છે. હું આજે અત્રેથી એક અપીલ કરું છું, વિનંતી કરું છું કે આવો જ લાભ વર્ષમાં એકવાર ન થતા વર્ષમાં 3-4 વાર જો સર્વ ગુજરાતના વિવિધ નગરોમાં આવા કાર્યક્રમો યોજાય, ક્યાંક ગઝલ સત્ર યોજાય જુનાગઢમાં, તો વલસાડમાં તમે પછી વાર્તા સત્ર યોજો, સાપુતારામાં પછી સપ્તક વિશે કોઈ સત્ર યોજો, અથવા તો વડોદરામાં બીજું કોઈ સત્ર યોજો કાવ્ય વિશે, અછંદાજ વિશે. તો સાહિત્યના તમામ પાસાઓને આવરી લેતા વિવિધ સત્રો જો શાંતિપની સાહિત્ય પર્વત દર 3 મહિને કરે તો મને એમ લાગે છે હજી વધારે આનો લાભ મળી શકે. અને આ જે આયોજનબદ્ધ કાર્ય છે અને આટલા શ્રેષ્ઠ એવા સાહિત્યકારોનું માર્ગદર્શન અત્યારે 150 લોકોને મળ્યું છે, એ કદાચ વર્ષમાં 2000 લોકો સુધી પહોંચી શકે અને એનાથી મોટી ગુજરાતી સાહિત્યની કોઈ સેવા મને જણાતી નથી. ફરી એકવાર સૌને વંદન અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. હવે અલ્પાબેન ભટ્ટ એમનું પોતાનું પ્રતિભાવ કહેતા આજના દિવસમાં. નમસ્તે મિત્રો, રાઘવજી સરની હાજરીમાં મારે માઇક પકડવું એ બહુ મોટી વાત કહેવાય. સર મારા ગુરુ રહી ચૂક્યા છે. 2022માં એક શિબિરમાં સૌથી પહેલું વાર્તા લેખનનું શિક્ષણ સરે મને આપ્યું છે. આજના આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહીને મને ખરેખર ખૂબ જ સારું લાગ્યું. ડૉક્ટર હર્ષદ લશ્કરી સાહેબ, આપનું નામ સાંભળ્યું આજે આપણે પ્રથમ વખત મળી, પણ આપનું અને અમિતભાઈ ટેલરનું આયોજન વોટ્સએપ ગ્રુપ પર એટલું અદ્ભુત હતું કે આઈ થિંક કોઈને કોઈ પ્રશ્ન નહીં કરવા પડ્યા હોય. મારા શેડ્યુલમાં હું જ્યારે વોટ્સએપ ગ્રુપ જોઈ લઉં તો જરૂરી પ્રશ્નોના અપડેટ્સ અંદર આવી જતા હતા, તો કોઈ પ્રશ્ન નથી પૂછવો પડ્યો. સેમ વે અહીંયા આવ્યા પછી પણ કોઈ તકલીફ નથી પડી અને વાર્તા લેખન પરિસંવાદ સમજીને આવી હતી. અડધો ડઝન જેટલા મહાન લેખકોના મંતવ્યો જાણવા મળ્યા. આપ સર્વેના મુખથી જે વાર્તા વિશેની વાતો સાંભળવા મળી એ મેં વિસ્તૃત નોટ બનાવી છે. એટલું જ નહીં, માનસશાસ્ત્રી અને એઆઈ એક્સપર્ટ એમના પણ અમને માર્ગદર્શન મળ્યું. તો આજે ખરેખર ઘણું બધું ભાથું બાંધીને જઈ રહી છું. વાર્તા લેખન ધીમું પડ્યું છે, એને લાગે છે કે આ 1 મહિનામાં ખૂબ સુંદર વેગ મળી જશે. મેં નોટ્સ લખી હતી પણ હું કદાચ બોલી નહીં શકું એટલું બધું. એકંદરે એક નવા લેખક તરીકે મને ખૂબ જ મજા આવી. હવે શ્રી જયદીપ પગડાલ આજના દિવસનું વક્તવ્ય. નમસ્કાર. આજના આ શાંતિપની સાહિત્ય પર્વમાં હાજરી આપી મને ખૂબ ઘણું શીખવા મળ્યું. કારણ કે આને નામ આપવામાં આવ્યું છે જ્ઞાન શિબિર, પણ જ્ઞાન સત્ર શિબિર નથી. આપણા માટે ખરેખર કહીએ નવોદિત માટે તો અમૃતનો કળશ પીવા સમાન છે. કારણ કે આમાંથી આપણે બધા વ્યક્તિઓએ કીધું કે બધા વક્તાઓએ કીધું કે ભાઈ આપણે જે છે કે વાર્તા આપણે બહાર શોધીએ છીએ, પણ વાસ્તવમાં દરેક વાર્તા આપણા જીવનમાં જ આપણા અનુભવોમાં વણાયેલી હોય છે. આ દરેક વાત આપણે અહીંયાથી જઈએ અને એને અનુસરીએ અને આપણા જીવનમાં ટોક્યું કરી અને માધવ સાહેબે કીધું કે ભાઈ આપણે આગામી સમયમાં કે નવી વાર્તાઓ બેસ્ટ આપીએ. તો અહીંયાથી બધા નવોદિતોને વિનંતી કે અહીંયાથી જઈએ આપણા જીવનમાં ટોક્યું કરીને એક વાર્તાનું સર્જન કરીએ. હસતું જઈએ. હિના મહેતાને નમસ્કાર.
આપણે જે સાહિત્ય પર્વનો શબ્દ જ છે આનંદ અને માહિતી સભર. આપણા મહાભારતમાં પર્વ છે, બધા ભાગ છે તે એક એક પર્વ આપણને વિકાસની તરફ લઈ જાય છે. અને એ બધા પર્વના આયોજકો આદરણીય લશ્કરી સાહેબ અને કિરણબેન જેવા શાંત સૌમ્ય અને અમિતભાઈ જેવા સતત એક્ટિવ રહેનાર એવા ઘણા બધા કાર્યકરો છે. અને એમના કાર્યની સુગંધ, એમના કાર્યનું શુભ ફળ આપણે સૌએ જોયું છે, અનુભવ્યું છે અને નિતાંત અનુભવતા રહીએ એવી શુભેચ્છા પાઠવું છું. રાઘવજીભાઈ અને દિવાનભાઈ વાર્તા વિશે જે એમણે સહજતાથી આપણને સૌને સમજાવ્યું, આપણા માટે એક સરસ મજાનું લેબલ જે નવોદિત લાગ્યું છે. નવ ઉદિત છીએ સૌ, ઘણું લખવું છે, ઘણા વિચારો લઈને આવ્યા છીએ. એને એક પ્રવાહ જોઈએ છે અને એ પ્રવાહિતતા આડી અવળી ના થઈ જાય, યોગ્ય પ્રવાહમાં વહી શકે એ માટે જે અથાગ પ્રયત્નો થયા. અહીંયા એક ચડ્યાતા વક્તવ્યો અપાયા, સુંદર માર્ગદર્શન થયું અને આપણે સૌ ધન્ય થયા છીએ. એ બદલ સર્વનો આભાર માનું છું. અને સૌથી વિશેષ તો મને લાગ્યું કે માનસશાસ્ત્ર અને એઆઈ, આજે મારા ઘરમાં મારો દીકરો ને મારો પૌત્ર કંઈ પણ વિષય વિશે હું વિચારતો ને એટલે કે દાદી એઆઈને પૂછું, દાદી તમે 4-5 પોઈન્ટ આપો ને, એઆઈ તમને સરસ મજાના પોઈન્ટ્સ આપશે, એઆઈ તમને કવિતા લખી આપશે, એઆઈ ગીત લખી આપશે. અને ભાઈ હું એવું માનતી હતી કે ના એઆઈની શું જરૂર છે, જો એઆઈ આ બધું કરશે તો આ માણસનું શું થશે, અમારા જેવા કવિઓનું લેખકોનું શું થશે. જો અને એઆઈ તો પછી રોબોટની જેમ આપણી ઉપર સર્વોપરી થઈને બેસી જશે. તો મેં આ દલીલો કરી મારા પુત્ર પાસે ને પૌત્ર પાસે, પણ આજે આ એઆઈની વાત સાંભળીને તમે આટલા વર્ષોથી એમાં કામ કરો છો જાણીને મને આશ્ચર્ય થાય છે. અને સ્પેશિયલી હું એ માટે અહીંયા જરાક કહેવા માટે કંઈક આવી કે જે અમે તો હવે ઘણી ઉંમર વિતાવી ચૂક્યા છીએ, પણ જે યુવાઓ છે જેને એઆઈ સાથે ટક્કર લેવાની છે એમને બહુ સાવધાન રહેવું પડશે એવું મને લાગે છે. અને આજના આ સત્રમાંથી એટલું બધું જ્ઞાન પાથે મળ્યું છે કે જેનો સદુપયોગ કરીને આપણે સૌ ખૂબ સરસ સાહિત્ય સેવા કરીશું એવી મારી અપેક્ષા છે, અભ્યર્થના છે. સૌનો ખૂબ આભાર. અસ્તુ. નમસ્તે. સાંદીપની સાહિત્ય પર્વના નેજા હેઠળ આજે જ્યારે ડૉક્ટર રાઘવજી માધવ વાર્તા પરિસંવાદમાં ઉપસ્થિત તમામ સાહિત્ય જગતના મિત્રો, શબ્દોની દુનિયા એવી છે કે જ્યાં વિચારો ઉગે છે, કલ્પના જીવંત બને છે અને કાગળ ઉપર એક અક્ષર જ્યારે ઉતરે ને ત્યારે હૃદયને સ્પર્શી જાય છે. આપણે બધા જ જાણીએ છીએ કે સાંદીપની સાહિત્ય પર્વ છેલ્લા 3 વર્ષથી આવા જ્ઞાન સત્રના આયોજન કરે છે, જેમાં નવોદિત કવિઓ, વાર્તાકારો અને લેખકો માત્ર લખે જ નહીં પણ એવું લખે કે વાંચનાર પણ ઝૂમી ઉઠે. આ એમનો સતત પ્રયાસ રહ્યો છે. દર વર્ષે આ પર્વએ કંઈક નવું શીખવ્યું છે, જેનાથી શબ્દને ઘસીને ચમકાવવાનું હુનર હું શીખ્યું છું. વિચારને વ્યક્ત કરવાનો આત્મવિશ્વાસ મારો વધ્યો છે અને સાહિત્ય જીવન સાથે જોડાવાની તક પણ મળી છે. આ વર્ષે વિષય હતો વાર્તા લખાણ કેવી રીતે કરવું, આપણી વાર્તા ક્યાં નબળી પડે છે અને વાર્તા ક્યાંથી ઉદ્ભવે છે. તો આના માટે અનુભવી અને શ્રેષ્ઠ વક્તાઓએ આપણે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અને અત્યારે હું સર્વૈયું રજૂ કરવા જઈ રહી છું જે સવારથી શરૂ કરાયેલી સાહિત્યિક સફરની સુંદર ઝાંખી હતી. હવે આજે શરૂઆતમાં જ આપણે શીખ્યા છીએ કે અનુભૂતિ, અનુભવ અને અભિવ્યક્તિ એ જ્યારે એક બને ને ત્યારે એક વાર્તા લખાય છે. અને વાર્તા સર્જકનું સર્જન લખાય પછી એ જ્યારે પૂરું થાય ને ત્યારે વાચક વાંચવાનું ચાલુ કરે અને પછી એની વાર્તા શરૂ થાય છે. આ બેનો સેતુ છે વાર્તા. એટલે આજે મૂળભૂત
વાર્તાના તત્વો વિશે જ આપણે વાત કરી છે. તો વાર્તા માટે તો ખાસ વાંચન જરૂરી છે અને આ વાંચન સાહેબે કીધું કે 100 વાર્તા વાંચીએ ત્યારે એક વિચાર જન્મે છે અને એ વિચાર જ્યારે પરિપક્વ બનીને ત્યારે વાર્તા લખવા તરફ તમારે આગળ વધવાનું છે. જ્યારે કોઈ માણસની અપેક્ષા કે ઈચ્છા પૂરી ન થાય ને ત્યારે એ પૂરી થઈ હોત તો એના સંદર્ભમાં જે લખાય ને એ વાત રામાયણ અને મહાભારત મહાકાવ્ય છે, પરંતુ છે તો કોઈ બે પરિવારની ઘટના છે. મહાભારત તમે જુઓ તો આપને ખ્યાલ છે કે દ્રૌપદીના એક વાક્યથી ચાલુ થયું હતું. તો આપણે રામાયણમાં એવું વિચારીએ છીએ કે સીતાના હરણ પછી રામાયણ ચાલુ થયું, પણ એવું નથી. ઘટના રામ અને ભરતની બે વચ્ચે જ્યારે કૈકેયીની ઈચ્છા પૂરી ન થાય ત્યારથી રામાયણ શરૂ થાય છે. ત્યાં સુધી રામાયણ સળંગ જતું હતું. તો વાર્તાનું પણ એવું છે, જો વાર્તા સતત એક ધારા પ્રવાહમાં જતી હોય તો વાર્તાનો રસ કંઈ રહેતો નથી. એટલે વાર્તામાં પણ સંઘર્ષ, એના રહસ્યો અને છેલ્લે જે પરિણામ આવે એ સુખદ હોય તો વાચકના મનમાં પણ કોઈ સારી અનુભૂતિ થાય છે. વાર્તા માત્ર કથા નથી, એ એક માર્મિક સંદેશ છે, વ્યક્તિના મનની કલ્પના છે, વ્યક્તિના મનોભાવનું નિરૂપણ છે અને વાર્તા છે વાચકના અને લેખકના વિચારને પ્રેરણા પણ આપે છે. તે એની અંદરની ભાવનાને જાગૃત કરે છે. આવી જ રીતે વાર્તાનું ઊંડાણ માણસનું આખા જીવનનું તારણ છે. સાચું કહું ને તો આપણે પાપા પગલી કરીને શાળાએ જઈએ ત્યારે વાર્તા ત્યાંથી આપણું ભણતર ચાલુ થાય છે અને જે આપણે એમાં છેલ્લે આવે છે કે અરર માળી. પણ આજની સવારથી થયેલી સફર વાર્તાથી ચાલુ થઈ હતી અને અત્યારે ગડગડાટ પાડીએ તાળી હું પૂરી કરું છું અને આ આજનું સર્વૈયું. ખૂબ ખૂબ આભાર. તો હવે એક વાત મારે ખાલી જલ્દી કરવાની કે આપણે બધા જ્યારે અહીંયા આવ્યા ત્યારે એક અપેક્ષા, એક આશા લઈને આવ્યા હતા. વાર્તાના મૂળભૂત તત્વો, વાર્તા ક્યાંથી જન્મે છે અને આપણી વાર્તામાં શું નબળું પડે છે એ પ્રશ્ન લઈને આવેલા હતા. તો હવે આપણે આપણી જાતને પૂછવાનું છે કે શું એ પ્રશ્નના જવાબ આપણને મળ્યા, કેટલી હદે મળ્યા તો નહીં મળ્યા, શું છે એ હવે આપણે ચિંતન કરવાનું છે. અને એ જે ચિંતન કર્યા પછી તમારા જે વિચાર છે એ આપણે ફીડબેક ફોર્મ સ્વરૂપે મંગાવીએ છીએ. આપણે જે ગ્રુપમાં બધા મેસેજ કર્યા છે એ ગ્રુપમાં એક ફીડબેક ફોર્મ હમણાં થોડી વારમાં આપણે મૂકીએ છીએ. જે રીતના તમે રજિસ્ટ્રેશનનું ફોર્મ ભર્યું એ રીતના ફીડબેક લખવાના છે. ને મુદ્દો એ છે કે તમે શું અપેક્ષા લઈને આવ્યા હતા, એ અપેક્ષા પર આ કાર્યક્રમ ખરો ઉતરે છે કે નથી ઉતરતો તો ક્યાં કચાશ રહી ગઈ અને ઉતરો તો એમાં શું સારું નીકળ્યું, શું હજુ સુધારવા જેવું હતું, જે કંઈ તમારે વિચાર આવે એ તમારે એ ફોર્મમાં રજૂ કરવાના છે. અને એક વિનંતી કે આજે ને અત્યારે તમે કરશો. અત્યારે મીન્સ કે તમે અત્યારે ઘરે જશો, સફર કરીને જશો, ટ્રેનમાં બસમાં બેસીને જશો, તમારી પાસે સમય હશે, એ સમયમાં તમે આ ફીડબેક ભરો. કારણ કે અત્યારે બધું નવું છે, તાજું છે. તમે અત્યારે વિચાર કર્યા પછી તમે કંઈક નોટમાં ટપકાવ્યું હશે, એની પાછળ તમારો કંઈક વિચાર હશે, તો એ તમે અત્યારે રજૂ કરો, એમાં લખો. જો બે ફાયદા છે. એક ફાયદો તમારા પક્ષે છે કે તમારું પણ રિવિઝન થશે કે તમે આજે શું શીખ્યા અને શું કર્યું, અને અમારા પક્ષે અમને પણ ખબર પડશે કે જે હેતુથી જે આશયથી આ કાર્યક્રમનું આયોજન થયું એ કેટલા અંશે કેટલા હદે સફળ થયો, કે કેટલા અંશે પૂરું થયું. તો આ એક છે. તો તમે થોડી વાર નીકળશો, અહીંથી આપણે એક ફીડબેક ફોર્મ મૂકીશું, એમાં તમે જણાવશો પાછળના જે કંઈ કાર્યક્રમો થયા એના ફીડબેક પરથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અહીંથી જે પોઝિટિવ નેગેટિવ જે કંઈ ફીડબેક આવે એ પ્રમાણે ઇમ્પ્રૂવ કરીને આગળના કાર્યક્રમો વધુ કેવી રીતના ઇમ્પ્રૂવ થઈ શકે એ માટે એનો એક ઉપાય હેતુ છે. એ ફીડબેક ફોર્મમાં તમે ચોક્કસ તમારો અભિપ્રાય આપશો. હવે રાઘવજી સાહેબ, તમને એક વિનંતી કે અમારા જે કંઈ ટીમના મિત્રો છે તે બધા માટે અમે એક સ્મૃતિ ભેટ લાવ્યા છે, તો આપના હસ્તે બધાની સ્મૃતિ ભેટ આપણે આવો. ચલો આપને ડૉક્ટર રઘુજીભાઈ ફોટોગ્રાફર. તાળીઓના ગડગડાટથી વધારે આજે કાર્યક્રમની સફળતા છે. એ બધાની સાથે આવેલા મિત્રોને 2-3 મહિના
મહેનત છે એની પાછળ. ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ પરમાર. કરીમભાઈ ભોઈ. શીતલબેન માનાણી. જગદીશભાઈ રફી. હર્ષિલ પટેલ. ચેતનાબેન ભાટિયા. હાર્દિક પરમાર. ના અમિતભાઈ ચિરાગબેન. હાલો અમિતભાઈ. આવો આવો. છેલ્લે નતા હતા એ છે મારું નામ એવું જ એમના ડોક્ટર હર્ષદ લશ્કરી. આવો સર. સર્વે કરવા કરતા હતા સાંદીપની સાહિત્ય પરનો હર્ષદ લશ્કરી. અમિતભાઈ આવો.